પહેલી અવસ્થા ભગવાને કીધું તારા હાથમાં છે, તારે કરવાની, આ બધો ધર્મ તારે કરવાનો. બીજી અવસ્થા પૈસા કમાવા. ગીતા, કુરાન અને બાઇબલ વચ્ચે એક જોરદાર વાત કરી દઉં. આપણે ઘરે જઈએ અને મારી બા એમ કે તારા બાપા છે તો સાક્ષી મગાય ને કે સાબિતી આપો, એવું કહેવાય. હું થોડો વિચિત્ર માણસ છું, પણ મારે શું વાત બહુ મુદ્દાની કરવી છે. તો ગીતા, કુરાન અને બાઇબલમાં જે લખ્યું હોય ખોટું હોય કે સાચું હોય? એક ભાઈ વળી કે કૃષ્ણ ભગવાને કયો સહી કરીએ, બોલો બોલો. હવે આ નોટોની શું કરવી તારે? મોહમ્મદ પેગમ્બર તો ભણેલા જ નતા, ક્યોથી લખ્યું બોલો? આ બધા ડફોળ બનાવે. જીસસ તો ગોવાળીઓ હતો, એ તો કેવો ભણે? આપણને આપણી મા ઉપર શંકા થાય એવી વાત થઈ કે નહીં? જો વાત શ્રદ્ધાની તો પુરાવાની શી જરૂર? ગીતા કે કુરાનમાં ક્યાંય ઉપરવાળાની સહી નથી. આપણે માનવાનું છે. વી હેવ ટુ બિલીવ ઇટ. તો જ્યારે મૂળ વાત એ આવે છે કે પૈસા કમાવાની બાબત માટે બાઇબલમાં એક વાક્ય છે કે સોયના કાણામાંથી ઊંટ પસાર થઈ જશે, પણ સ્વર્ગના દરવાજામાંથી અમીર પસાર નહીં થઈ શકે. બધા ક્રિશ્ચનોને અમીર થવું છે. બાઇબલ જાય ચૂલામાં લખ્યું તો છે. અમીર એટલે કોઈ પણ ચીજમાં ઘમંડ. અમીર એટલે ખાલી પૈસામાં નહીં, જ્ઞાનનો ઘમંડ, પૈસાનો ઘમંડ, સત્તાનો ઘમંડ, બોડીનો ઘમંડ, રૂપનો ઘમંડ, આ બધું અમીરી કહેવાય. તો સોયના કાણામાંથી ઊંટ પસાર થઈ જશે, પણ સ્વર્ગના દરવાજામાંથી અમીર પસાર નહીં થાય. આખા અમેરિકાની દુનિયા પર રાજ કરવું છે ને? લાવો, ચીનને બી લઈ લઉં, ભારતને બી લઈ લઉં, બધા દેશો પર રાજ કરવું છે ને? બીજા નંબરે મુસ્લિમ સમાજ, કુરાન શરીફ. કુરાન શરીફની ત્રણેક વાતો સાથે હું જીવું છું. એનું એક બહુ સરસ નાનકડી વાત છે કે હે મનુષ્ય, એક પળ પછીની ચિંતા કરીશ નહીં. ઉપર અલ્લાહ બેઠો છે, બધું જોશે. લાગે અલ્લાહ બલ્લા જો જાણાય જાય, આપણે કાંટો પૈસા બનાવો, અલ્લાહ ના દે તો? એને ભરોસો નથી અલ્લાહ ઉપર. એ વાતો કરે છે અલ્લાહની, પણ અલ્લાહે કીધું છે કે 1 મિનિટ પછીની ફિકર નહીં કરીશ. બધા જ મુસ્લિમો ફિકર કરે છે. એનો મતલબ કે ધર્મની વાત કોઈ માનતું નથી. અને ત્રીજા હિન્દુઓ. હિન્દુ રાષ્ટ્રનું સુરત શહેર આપનું સ્વાગત કરે છે. આવું બોર્ડ મારેલું હતું. હાલ તો મોકું થઈ ગયું છે આખું, આમ નમી ગયું. હવે કોને નમાયું તો રોમ જાણે. કોઈ હિન્દુ જશે પાછો. તમને ખબર છે હિન્દુ એ ધર્મ જ નથી. એના વિશે પર કોઈ 2-3 કલાક બોલવાઈશ, પછી ચર્ચા કરીશ. હિન્દુ જ છે ને, એ જીવન જીવવાની શૈલી છે. દરેક ધર્મની કોઈએ સ્થાપના કરી છે, હિન્દુની કોઈએ સ્થાપના જ નથી કરી. આ જીવન જીવવાની શૈલીવાળા લોકો છીએ આપણે લોકો, કે આમ જીવ, જેની હું તમને વાત કરું છું. ગીતામાં લખ્યું છે કર્મને વાધિકાર હસ્તે મા ફલે શું કર. ગુજરાતીમાં બોલું, પછી ઊંઘી જશો કે એ ચાલુ કરી બાપુ સંસ્કૃતમાં. તું કર્મ કર, ફળની આશા રાખીશ નહીં. કેમ કે કર્મ અને ફળ જુદા નથી. આ તો મારો બેટો કે પહેલા ફળ નક્કી કરો પછી કર્મ કરું. હવે તું કે તો તું બેવકૂફને કહો તો કૃષ્ણ ભગવાન નક્કી કર. એને તો કીધું કે કર્મ કર. સંજય રાવલ મસ્ત શિબિર કરીને આવજે. મારી બા મને કે ભાઈ મસ્ત બોલજે, મારી વાઈફ કે મને કે આમ બધું હું મારું બેસ્ટ કર્મ કરીશ. તાળીઓ પાડવી ના પાડવી તમારા હાથમાં છે. ના પાડ મારા કયો છોકરા કુવારા રહેવાના. આપણે ભાઈ અહીંયા બેસ્ટ કરવાનું છે. જે કરો તે બેસ્ટ કરો. ઈશ્વર એટલે ઐશ્વર્ય. તમે જ્યારે કોઈ પણ સિગરેટ પીવાની મસ્ત પીવાની, હંતાઈ નહીં પીવાની. છોડવી છે, છૂટતી નથી. શું કરવા છોડવી? છો કે પકડેલી રહી. જે કરો તે બેસ્ટ કરો. એટલે કર્મ કરો, કર્મની ફળની આશા રાખશો નહીં. કેમ કે કર્મ સાથે ફળ બંધાઈ જાય છે. તમે એમ કહો છો કે પહેલા ફળ નક્કી કરો, પહેલા પગાર નક્કી કરો, પછી નોકરી કરું. અને નોકરી કરીને પાછો હરામી થઈ જાય. મારે ત્યાં લોકો આવે ને, સંજયભાઈ નોકરી રાખો ને, મેં તો 10,000 આલીશ, કાલથી આવી જાય. મહિનો થાય એટલે હરામી થઈ જાય. 10,000માં કેટલું કોમ થાય? મારો બેટો પછી આવું કહેવો. મેં તો હું ડફોડ છું ભાઈ, તું નથી. પ્રભુ કાલથી ના આવતા. આ તારા ઉપર કેવો છાપ મારી. આપણે બીજે એને 10માં જિંદગી પૂરી કરવાની, એને કોઈ બીજું કરવું. 400 રૂપિયામાં હોટલની નોકરી કરવા વાળો સંજય રાવલ હોટલનો માલિક કદી બની શકે નહીં. પણ 400 રૂપિયામાં 4,000 રૂપિયાનું કામ કર્યું. ભગવાનને જખ મારીને મારી હોટલ બનાવવી પડે કે નહીં સાહેબ? એક દરજીનો છોકરો, મારા બાપુજી 2 રૂપિયાનો એમેટો દોરો વાપરે ને 2.5 રૂપિયાનો મોદી દોરો આવે. મારા બાપુજી કે 2.5 વાળો વાપરવાનો, કપડું ફાટી જાય, આપણી સિલાઈ ફાટવી જોઈએ નહીં બેટા. મારો ગાર્મેન્ટનો 7,000 ફૂટનો સ્ટોર હોય કે ના હોય? સુરતમાં થઈ જાય કોઈક વાર. આ તો જાદુગર હે બાબુ, ક્યારે હે કરે આપણે બધું આમ થઈ જાય.
અચ્છા રોડ ઉપર આવી ગયા, અચ્છા એમ કહેતા હતા મારા વગર દુનિયામાં નહીં ચાલે, સ્મશાનમાં ઊંઘી ગયા, ખબર નથી કોઈને. પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. એક કેરીનું ઝાડ વાવો ને 10 વર્ષ પાણી પાવો ને 10 વર્ષે ખબર પડે કે સાલો વોંજ્યો ને એકલો ઠન ગોપાલ કોઈ આવે જ નહીં, ઠૂંઠું ઊભું હોય. ખેતરમાં મસ્ત ઘઉં ઉગાડ્યા હોય સરસ, અને એવું કમોસમું માવઠું થઈ જાય, બધું સાફ થઈ જાય. બોલો આપણા હાથમાં? મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. આ વાત આપણે ભૂલી ગયા છીએ. પણ સવાલ શું થયું ખબર છે? ફાતડાઓની જમાત બનાવવાનું ચાલુ છે. મા બાપ છોકરાઓને શું કહે છે? બેટા સંતોષથી જીવવું. મારો બેટો કોઈ કરે જ નહીં. બેટા ચાદર હોય એટલા પગ પોળા કરવા, ચાદર હોય નહીં બેટો પગ પોળા કરે નહીં. तुम रिस्क नहीं लोगे ना तुम्हारी लाइफ रिस्की हो जाएगी. टेक द रिस्क. जंप करो, पहला कूदी પડો. દિલ કેન કે કરવું છે કરો, ભલે મરી ગયા તો ચૂલામાં ગયા, અમે જીવીને શું ફાયદો? પણ ટેક ધ રિસ્ક, ટેક ધ ઇનિશિયેટિવ્સ. મને જ્યારે રજનીભાઈ એમની પર વાત કરી ઈશારામાં, હું તો બહુ વાત પકડવાળો માણસ છું કે 10 વર્ષ પહેલા સાહેબ આ નાનકડું કામ ડાયમંડનું કરતો. તમે જુઓ આજે તમને સુરતના બુદ્ધિજીવી લોકોને માણસે ભેગા કરી દીધા, અહીંયા કર્યા ને. એને ખબર નહીં હોય કે હું આવો એક પ્રોગ્રામ કરીશ, મને ખબર નહીં કે હું અહીંયા આવી જઈશ, અને તમે બધા કેવા ડાયાથી આવી ગયા. બહાર બધા વળી મારી જોડે ફોટો પડાવે, મારી બૈરી નહીં પડાવતી. બોલો સાહેબ, સર સેલ્ફી? હા મેં તું પડાવો, દાઢી કરીને આવ્યો છું, હમણાં જ કર્યું સાંજે, કીધું જરા ફોટા સારા આવે. પૈસા કમાવવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. 400 રૂપિયામાં હોટલની વેઇટરની નોકરી કરવાવાળો માણસ કોઈ દિવસ હોટલનો માલિક ના બને. દરજીનો છોકરો ગાર્મેન્ટ સ્ટોરનો માલિક ના બને કદી. અને જેના ઘરમાં પંખો ટોયલેટ ના હોય એની 150 બંગલાની સ્કીમ કદી બને નહીં. પણ જ્યારે જે કર્યું તે બેસ્ટ કર્યું સાહેબ. 5000માં 50,000નું કામ કરો, 45,000 જમા થશે. તું નહીં તો તારો ભાઈ બીજો કોઈ ને કોઈ માયનો લાલ તમને એનો બદલો આપી જશે ને આપી જશે. પણ તમે ગણિત ગણો છો, તમે હિસાબ મારો છો કે આ પ્રોગ્રામ કરું તો મને શું ફાયદો થાય? તગારું નહીં થાય. પણ રજનીભાઈનો બહુ એ માણસ ખરેખર અદ્ભુત વાક્ય બોલ્યો હતો કે સાહેબ બંધ બુદ્ધિના બાળકો, સમાજના યંગ છોકરાઓ તમારી ક્લિપ જોઈ છે, તમે આમ તો આવવાનું નથી. એકચ્યુઅલી એમના સમાજ માટે મને કંઈક અડધો કલાક કથા કરવા બોલાવતા હતા. મને કે સાહેબ સરસ આયોજન કરું. મેં તો પૈસા મને કહે તો બધું થઈ જશે. મેં તો સારું, હરી ઈચ્છા કરો. સવાલ શું છે? જે કરો તે બેસ્ટ કરો, બદલાની ભાવના વગર કરો. સાહેબ દુનિયામાં તમને ખબર છે બધા કરોડપતિઓ ક્યાં છે? બહાર છે. આપણા ત્યાં તો 1-2 મુકાભાઈ જેવા છે ખાલી, બાકી તો બધા કડકાઓ જ છે. બધા માલિયા સાહેબ ને આલિયા સાહેબ ને બધા ચાલે છે. મને તો માલિયા બી ગમે છે, સ્ટાઇલિશ માણસ. એનો ફોટો રાખું છું, રિસ્પેક્ટથી કહું છું, બહુ સ્ટાઇલિશ. આના જેવો તમને કહું ખરેખર રહેવાનું સાહેબ બધાએ ટોપ, હીરો હિરોઈન જેવા રહેવાનું. આ તો દાઢું વધેલા સાલા મરી જાય તું, દાઢી કરે નહીં, બેનો જેવા ગંધ જેવા. મને તો હું કહું છું શિક્ષકો છે ને હીરો હિરોઈન જેવા હોવા જોઈએ. 45 મિનિટ જોવા તો ગમવા જોઈએ, છે કે નહીં? આ તો બેન આવે તો ગંધ જેવી હાડી પહેરી હોય, બ્લાઉઝના ઠેકાણા ના હોય. સાહેબ આવે તો પટ્ટો હળી ગયો હોય આખો, હોય મોરી બટન, બૂટ કાઢે તો અંગૂઠા બહાર હોય. શું યાર? પછી કઈ છોકરા બેહતા નહીં, ક્યાં તગારામાંથી બે યાર. બોલો તમે મને બેહાડો 3 કલાક બેહો કે નહીં બધા? તાલીઓ બરાબર અપ ટુ ડેટ થઈને આવે છે, મજા આવે છે. બધાને પર્વતની ટોચ પર જવું છે, પણ ટોચ પર જગ્યા ઓછી છે. સમજાય છે? બધાને પૈસા કમાવા છે, પૈસા ઓછા છે, હરીફાઈ વધારે છે. અને આપણે પરિસ્થિતિ બદલવા તૈયાર નથી, રિસ્ક લેવા તૈયાર નથી. એક માણસ પર્વત પર ચડતો હતો. જુઓ, જેટલો મોટો પર્વત ને એટલી મોટી ખાઈ, જેટલી મોટી સફળતા એટલી મોટી નિષ્ફળતાની તૈયારી રાખવાની. જેટલું મોટું સુખ એટલું દુઃખ સાઈડમાં જ ઊભું હોય. એક રહસ્ય પહેલી વાર મારા સેમિનારમાં સુરતમાં કહું છું, આજ સુધી 650 સેમિનારમાં નથી કહ્યું, આજે તમને શેર કરું છું. આપણો જ્યારે જન્મ થાય છે, હું તમને તાળીઓ એટલે નથી પાડવા દેતો કે મારે સમય બચાવવો છે. આમ તો મજા આવે બધા પાડે એટલે મનમાં. તમારો જ્યારે આપણો જન્મ થાય છે ને ત્યારે ભગવાન દરેકને સુખ અને દુઃખ 50-50% લઈને મોકલે છે. શું કરે છે? 50% સુખ, 50% દુઃખ. પેલું ઘડિયાળનું લોલક જોયું છે? આમ જાય ને એટલું જ આમ જાય તો જ ઘડિયાળ ચાલે. ખાલી આમ જાય, આ બાજુ જવાનું એવું હોય ના હોય.
બધી ખબર છે પણ ખાલી ટપ્પી પડતી નથી ભેજા. તમને સુખ અને દુઃખ બંને સરખું, ભિખારીને પણ કરોડપતિને પણ. એને 1 કરોડનું સુખ, 1 કરોડનું દુઃખ. પેલાને 5 રૂપિયાનું સુખ, 5 રૂપિયાનું દુઃખ. આપણે શું કરીએ છીએ? સુખ વધારવા જઈએ છીએ, એટલે ભગવાન શું કરે? દુઃખ વધારે. તમે શું કરો? દુઃખ ઓછું કરી દઉં, સુખ બી ઓછું થઈ જશે. આ જાદુ છે. આમાં બાપાને વેદમાં લખ્યું છે, શ્લોક છે ઋગ્વેદનો. સુખ વધારવા જશો, દુઃખ વધી જશે. દુઃખ ઘટાડવા જશો, સુખ ઘટી જશે. તો કરવું શું? જે છે એનો સ્વીકાર કરો. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આ પાવર આવી જાય ને સાહેબ, પછી લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. પૈસા કમાવા, મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે.